રિવોલ્વર બતાવીને સનસનાટીભરી લૂંટ આચરવામાં આવી છે. તો અમદાવાદમાં આ પ્રકારે લૂંટનો બનાવ બન્યો છે, જ્યાં અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હતી. 12 લાખની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જય ભવાની જ્વેલર્સ નામની દુકાનમાંથી લૂંટ કરવામાં આવી હતી. તો લૂંટારુઓ દ્વારા આ પ્રકારની લૂંટ આચરવામાં આવે છે. 12 લાખની લૂંટ ચલાવીને અજાણ્યા શખ્સો લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તો જય ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટારુઓ ઘૂસ્યા હતા અને લૂંટારુ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાન આવેલી છે, જ્યાં લૂંટની ઘટના બની હતી. રિવોલ્વર બતાવીને સનસનાટીભરી લૂંટ આચરવામાં આવી હતી. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, અમદાવાદમાં રિવોલ્વર બતાવીને લૂંટ આચરવામાં આવે છે, શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જાણે જે અસામાજિક તત્વો છે તે બેફામ થવા જેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સમગ્ર ઘટના મણિનગરની છે તે સામે આવી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલા ભૈરવનાથ સર્કલ પાસે જે જ્વેલર્સ આવેલું છે, જય ભવાની જ્વેલર્સ છે. જય ભવાની જ્વેલર્સમાં જે 4 આરોપીઓ છે, 4 આરોપીઓ લગભગ 10 થી 12 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હાલ તો સમગ્ર જે ઘટના છે તે ઘટનાના સીસીટીવી સામે આવે છે અને પોલીસે પણ જે લૂંટારુઓ છે તે લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યું. સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો 12 લાખની લૂંટ ચલાવીને અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. અમદાવાદના મણિનગર વિસ્તારમાં દુકાન આવેલી છે જ્વેલર્સની, જેમાં જય ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટારુઓ એ લૂંટની ઘટનાને અંજામ આપી હતી. લૂંટારુઓએ જ્વેલર્સની દુકાનમાં રિવોલ્વર બતાવીને સનસનાટીભરી લૂંટ આચરી હતી.